નમસ્કાર. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કેચ ધ રેઇન અભિયાનને સાકાર સ્વરૂપ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં જળ સંચય અને સિંચાઈ ક્ષેત્રે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે ગુજરાતમાં પ્રથમ વખત દક્ષિણ કોરિયન ટેકનોલોજી આધારિત અત્યાધુનિક એરફિલ્ડ રબર ડેમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસરા ગામે હેરણ નદી ઉપર અંદાજે ₹82 કરોડથી વધુના ખર્ચે અને તાપી જિલ્લાના પાઠકવાડી ગામે અંબિકા નદી પર ₹79 કરોડથી વધુના ખર્ચે આ બે આધુનિક રબર ડેમનું નિર્માણ થઈ રહ્યું છે. રાજવાસરા રબર ડેમ પૂર્ણ થતાં 25 ગામોના આશરે 3420 હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા મજબૂત બનશે. લગભગ 3.5 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થશે, જેના કારણે ભૂગર્ભ જળ સ્તર ઊંચું આવશે. ખેડૂતોને વર્ષભર સિંચાઈ માટે પૂરતું પાણી મળશે અને પીવાના પાણીની ઉપલબ્ધિ વધુ સુલભ બનશે. રાજવાસરા ખાતે હેરણ નદી પરના ડેમનું લગભગ 75% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને સપ્ટેમ્બર 2027 સુધીમાં એનું સંપૂર્ણ કામ પૂરું કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. આ ડેમની સૌથી મોટી વિશેષતા એ છે કે ચોમાસામાં પૂર આવે ત્યારે તેને હવા કાઢીને સરળતાથી નીચે બેસાડી શકાય છે. પરિણામે પૂરનું પાણી ઝડપથી પસાર થઈ શકે છે અને કાંપ તેમજ સિલ્ટનો પ્રશ્ન પણ દૂર થાય છે. તે જ રીતે તાપીના પાઠકવાડી ખાતે બની રહેલો રબર ડેમ જાપાનીઝ ડિઝાઇન અને દક્ષિણ કોરિયાના અદ્યતન રબર બ્લેડર ઉપર આધારિત છે. આ રબર બ્લેડર 50 ડિગ્રીથી વધુ તાપમાનમાં પણ કાર્યક્ષમ રહે છે અને તેનું આયુષ્ય અંદાજે 30 વર્ષ જેટલું છે. હાલમાં આ ડેમનું પણ લગભગ 90% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પ્રોજેક્ટથી લગભગ 650 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળી રહેશે. આસપાસ વિસ્તારના ભૂગર્ભ જળસ્તરમાં પણ વધારો થશે અને ખેડૂતોને ખરીફ તેમજ ઉનાળુ પાક માટે પણ પાણી પૂરતું ઉપલબ્ધ થશે. આ બંને પ્રોજેક્ટ માત્ર ડેમ નથી, પરંતુ આધુનિક ટેકનોલોજી, જળ સંચય, કૃષિ વિકાસ, ભૂગર્ભ જળ સંવર્ધન અને ખેડૂતોની સમૃદ્ધિ તરફનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે. ગુજરાતમાં હવે પાણીનું દરેક ટીપું વિકાસનું નવું ભવિષ્ય લક્ષ્ય. આધુનિક ટેકનોલોજી સાથે જળ સંચયનું આ અભિયાન ખેડૂતોની સમૃદ્ધિ અને ગુજરાતના ઉજ્જવળ આવતીકાલનો મજબૂત પાયો બનશે. આપ સૌનો ખૂબ આભાર. જય જય ગરી ગુજરાત. જય હિન્દ.